हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोळ। फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। तो फ्रेंड्स, आज आपड़ा एमसीक्यू सीरीजनी शुरुआत करिए। तो सौप्रथम आजनो आपणो एमसीक्यू छे कि जमीनमां अद्राव्य फॉस्फरसने द्राव्य बनाववा माटे जमीनमां क्या जीवाणुओ रहेला होय छे। तो जो जमीनमां जे आपणे अद्राव्य फॉस्फरस रहेलो होय छे एने द्राव्य बनाववा माटे जमीनमां स्यूडोमोनास, बेसिलस, एस्परजिलस नामना जीवाणुओ रहेला होय छे कि जे अद्राव्य फॉस्फरसने द्राव्य स्वरूपमां कन्वर्ट करवा माटे उपयोगी बने छे। बराबर छे। त्यारबाद आगळ वात करीए। ट्राइकोडर्मा शुं छे? तो ट्राइकोडर्मा ए जैविक फूग नियंत्रक छे। ओके, कि जे जैविक फूगનું નિયંત્રણ કરવા માટે આપણે ટ્રાઇકોડર્માનો યુઝ કરતા હોય છે। બરાબર છે। ત્યાર પછી સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી જે વિગતો હોય છે એ કેટલા સમયગાળા સુધીમાં ઉપયોગી પુરવાર થાય છે, એટલે કે કેટલા સમયગાળા સુધી આપણે તેની પરફેક્ટ આપણે માની શકીએ છીએ। મતલબ તો કે 3 વર્ષ, એટલે કે આપણને ખ્યાલ છે સોઇલ હેલ્થ કાર્ડ કે જે 2015માં આપણી આ સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ શરૂ થઈ છે। અને તેમાં શું હોય છે સોઇલ હેલ્થ કાર્ડમાં? તો કે જમીનમાં જે પણ ન્યુટ્રિશન રહેલા હોય છે, કેટલા પ્રમાણમાં આપણી જમીનમાં ન્યુટ્રિશનો રહેલા હોય છે એનું આપણને એક કાર્ડ આપવામાં આવે છે। અને એ કાર્ડમાંથી આપણે જાણી શકીએ છીએ કે આપણી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અથવા તો કયા પોષક તત્વો એ ઓછા માત્રામાં રહેલા હોય છે। અને જે ઓછા માત્રામાં રહેલા હોય છે અથવા તો ઉણપ હોય છે એવા પોષક તત્વોનું આપણે ખાતર સ્વરૂપે નાખી શકીએ છીએ। બરાબર, કે જેથી તે પોષક તત્વોની ઉણપ હોય છે એ પૂર્તિ થઈ જાય। તો આ જે વસ્તુ હોય છે આપણા સોઇલ હેલ્થ કાર્ડમાં જે આપણને વિગતો દર્શાવેલી હોય છે 3 વર્ષ સુધી આપણે એને કન્સિડર કરી શકીએ છીએ। બરાબર છે। ત્યારબાદ આપણે નવું સોઇલ હેલ્થ કાર્ડ કઢાવવાની જરૂરિયાત રહેતી હોય છે। તો આગળ આપણે વાત કરીએ, જમીનના પીએચને અસર કરતું પરિબળ કયું છે? તો જમીનના પીએચની જ્યારે વાત આવે તો જમીનના પીએચને અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે જમીનનો માતૃ ખડક હોય છે, ત્યારબાદ વાવેતરના પાકો છે અને હવામાન છે। આ ત્રણેય પરિબળો હોય છે કે જમીનના પીએચને અસર કરતા મુખ્ય પરિબળો હોય છે। બરાબર છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ આગળના ક્વેશ્ચનમાં કે રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી હતી? તો રાષ્ટ્રીય બીજ નિગમની જે સ્થાપના હતી એ 1963ના વર્ષમાં કરવામાં આવેલી હતી। બરાબર છે। ત્યાર પછી જમીનનો પીએચાંક શું દર્શાવે છે? તો જમીનનો પીએચાંક એ જમીનની ખાટાશ અને ખારાશ બંને દર્શાવે છે। બરાબર છે। તો જમીનના પીએચાંકની જ્યારે વાત કરીએ તો 7 હોય છે કે જે ન્યુટ્રલ હોય છે, પરંતુ જો 7થી ઉપર આપણે જઈએ તો તે જમીનની ખાટાશ દર્શાવે છે અને 7થી નીચે જાય તો તે જમીનની ખારાશ દર્શાવે છે। એટલે કે એસિડિક સોઇલ આપણને 7થી નીચે જોવા મળે છે અને બેઝિક સોઇલ કે જે આપણને 7+ જાય તો આપણને ખ્યાલ આવે છે। બરાબર છે। ત્યારબાદ છે સૌપ્રથમ સંકર બીજનું ઉત્પાદન કયા વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું? તો સૌપ્રથમ સંકર બીજ એટલે કે હાઇબ્રિડ બીજનું જે ઉત્પાદન હોય છે એ સલ નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલું હતું। ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભૂસતારી દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે? તો સ્ટ્રોબેરી જે છે તેમાં આપણને ભૂસતારી દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળતું હોય છે। બરાબર છે। ત્યાર પછી પરાગનયનમાં ઉપકાર વાહકોમાં શાનો સમાવેશ થાય છે? તો પરાગનયનમાં પવન, કીટકો અને મધમાખી કે જે પરાગનયનમાં ઉપયોગમાં આવતા એ વાહકો હોય છે। બરાબર છે। તો આ ત્રણેય વાહકોનો આપણે પરાગનયનમાં ઉપયોગ કરતા હોય છે। ત્યારબાદ છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પરાગનયન થાય છે? તો પરાગનયન જો થતું હોય છે તો તે મકાઈ છે, બાજરી છે, સૂરજમુખી છે, ત્રણેય જે આપેલી છે વનસ્પતિમાં એમાં આપણને પરાગનયન થતું જોવા મળતું હોય છે। બરાબર છે। ત્યારબાદ છે સપુષ્પ વનસ્પતિમાં પુંકેસરના 3 ભાગોમાં શાનો સમાવેશ થતો નથી? તો જો સપુષ્પ વનસ્પતિની જ્યારે વાત કરવામાં આવે અને સ્પેસિફિકલી પુંકેસરના ભાગોનો આપણને દર્શાવવામાં આવે છે ત્યારે પરાગાસનનો એ સમાવેશ એમાં થતો નથી। બરાબર છે। ત્યારબાદ છે નીચેનામાંથી કયું હઠીલું એ સમસ્યાયુક્ત નીંદણ છે? તો હઠીલું જો નીંદણની વાત કરવામાં આવે તો ધરો છે, ચીઢો છે, બરુ છે કે જે આપેલ ત્રણેય એ આપણે આમાં સમાવેશ કરીએ છીએ। બરાબર છે, હઠીલા નીંદણ માટે। ત્યારબાદ છે કીટકોના સક્રિય તત્વો પર આવરણ માટે વપરાતો નેનો
એનેસ્ક્યુલેશન એજન્ટ એ કયું કુદરતી પોલિમર નથી? તો નેનો એનેસ્ક્યુલેશન જે હોય છે એ કુદરતી પોલિમર નથી કે જે આપણે નેનો ટેકનોલોજીમાં યુઝ થતું હોય છે એ ફોસ્ફોલિક છે કે જે કુદરતી પોલિમર નથી. બરાબર છે. ત્યારબાદ છે કરાઠી અને ગોતર એ કયા પાકની ગૌણ પેદાશ છે? તો કરાઠી અને ગોતર જે છે તે તુવેરના પાકની ગૌણ પેદાશ છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ મુજબ પ્રતિ દિવસ એટલે કે એક દિવસમાં કોઈ પણ તંદુરસ્ત માણસે ઓછામાં ઓછા કેટલા કઠોળ હોય છે પાકો કે એની જરૂરિયાત રહેતી હોય છે? તો આપણે એક કહેવાય ને એક દિવસમાં આપણે 60 ગ્રામ કઠોળનું સેવન કરવું જોઈએ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજના આપણા MCQ સેશન છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા MCQ સિરીઝમાં અને બીજા આપણા લેક્ચર્સમાં. ઓકે, ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.